ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે? એ ઊંઝા, બી પાલનપુર, સી મહેસાણા, ડી ધાનેરા. ઓપ્શન એ ઊંઝા. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? એ જામનગર, બી રાજકોટ, સી વડોદરા, ડી કલોલ. ઓપ્શન બી રાજકોટ. ગુજરાત સરકારના નીચેના સંસ્થાઓમાંથી કોની હેડ ઓફિસ ભરૂચમાં છે? એ જીએસએફસી, બી જીઆઈડીસી, સી જીએસપીએલ, ડી જીએનએફસી. ઓપ્શન ડી જીએનએફસી. કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? એ દક્ષિણ ગુજરાત, બી ઉત્તર ગુજરાત, સી ચરોતર, ડી સૌરાષ્ટ્ર. બી ઉત્તર ગુજરાત. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? એ લાખ, બી ગુંદર, સી કાથો, ડી રાણ. ઓપ્શન સી કાથો. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં મળે છે? એ ખારાગોડા, બી જાંબુગોડા, સી પાનંદ્રો, ડી અંબાજી. ઓપ્શન સી પાનંદ્રો. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? એ ગિરનાર, બી આબુ, સી પાવાગઢ, ડી અંબાજી. ઓપ્શન ડી અંબાજી. તાપી નદી પર કઈ પરિયોજના છે? એ નાગાર્જુન સાગર, બી કાકરાપાર, સી બનાસ, ડી મયુરાક્ષી. ઓપ્શન બી કાકરાપાર. નળ સરોવર ક્યાં આવેલું છે? એ ભાલ પ્રદેશ, બી કચ્છ, સી આહવા, ડી ચરોતર. ઓપ્શન એ બાલ પ્રદેશ. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ પંચમહાલ, બી મહેસાણા, સી સાબરકાંઠા, ડી બનાસકાંઠા. ઓપ્શન ડી બનાસકાંઠા. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? એ ભાવનગર, બી ખંભાત, સી ભરૂચ, ડી ઓખા. ઓપ્શન બી ખંભાત. વેરાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? એ સિંહ, બી ઘુડખર, સી કારિયાર, ડી સુરખાબ. ઓપ્શન સી કારિયાર. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? એ 1000, બી 1200, સી 2000, ડી 2342. ઓપ્શન ડી 2342. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? એ વડોદરા, બી વિરમગામ, સી સુરત, ડી જામનગર. ઓપ્શન એ વડોદરા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? એ વાસંદા, બી છોટાઉદેપુર, સી આહવા, ડી ધરમપુર. ઓપ્શન સી આહવા. મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? એ બેટ દ્વારકા, બી પીરમ, સી છાટબેટ, ડી પિરોટન. ઓપ્શન ડી પિરોટન. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? એ દાહોદ, બી સાબરકાંઠા, સી પંચમહાલ, ડી ડાંગ. ઓપ્શન એ દાહોદ. કારો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? એ કચ્છ, બી ભાવનગર, સી જુનાગઢ, ડી ડાંગ.
ઓપ્શન એ કચ્છ. ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ કયા જિલ્લામાં આવેલું છે? એ સાબરકાંઠા, બી બનાસકાંઠા, સી પંચમહાલ, ડી મહેસાણા. ઓપ્શન બી બનાસકાંઠા. સુપ્રસિદ્ધ તેમ તળાવ કયા સ્થળ નજીક આવેલ છે? એ ધોળકા, બી જેતપુર, સી મીઠાપુર, ડી ડભોઈ. ઓપ્શન ડી ડભોઈ. ગુજરાતનું ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ કચ્છનું નાનું રણ, બી કચ્છનું મોટું રણ, સી હિંગોરગઢનું જંગલ, ડી બંનેનું ઘાસિયું મેદાન. ઓપ્શન એ કચ્છનું નાનું રણ. ઉત્તર ગુજરાત કયા કૃષિ માટે વિશેષ જાણીતું છે? એ તમાકુ, બી સોયાબીન, સી સૂર્યમુખી, ડી ઈસબગુલ. ઓપ્શન ડી ઈસબગુલ. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે? એ ઘોઘા ભાવનગર, બી કોચીન, સી મેંગલુરુ, ડી બેડી જામનગર. ઓપ્શન ડી બેડી જામનગર. રતનમહાલના જંગલમાં કયા વન્ય પ્રાણીઓનું અભયારણ્ય આવેલું છે? એ રીંછ, બી વાઘ, સી ચિંકારા, ડી દીપડો. ઓપ્શન એ રીંછ. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો? એ 1965, બી 1961, સી 1951, ડી 1960. ઓપ્શન સી 1951.